તો હવે એવું છે કે ફિનોલનું નાઇટ્રોશન અને બ્રોમિનેશન પ્રક્રિયા. ઓકે, તો સૌથી પહેલાં તો જે ફિનોલમાં જે OH સમૂહ હોય ને એની અસરથી શું થશે, જે ઓર્થો અને પેરા જે સ્થાનો છે ને એમાં ઇલેક્ટ્રોન ઘણી પડતા હશે, મતલબ કે વધારે ઇલેક્ટ્રોન હશે. એના કારણે જે OH સમૂહ છે એ શું છે, ઓર્થો પેરાના સ્થાન લઈ શકશે, મતલબ કે એને એની જગ્યા વધારે. તો એના કારણે જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્તારની પ્રક્રિયાઓ એ અર્થ અને પેરાના સ્થાને થાય છે. બરાબર, પહેલું નાઇટ્રોશન છે. નાઇટ્રોશનમાં શું થશે, HNO3ની મદદથી નિપજ મળશે આપણને. બરાબર, તો ફિનોલનું શું નાઇટ્રેશન થશે, કોના વડે, HNO3 વડે. તો એની અંદર શું થશે કે જે બેન્ઝીન જેવું દૂધ અને એમાં OH આવશે, એને કહેવાય ફિનોલ. બરાબર, એનું HNO3માં આપણે ગરમ કરીશું, નાઇટ્રેશન થશે, તો ખાલી અહીંયા આગળ એક NO2 એડ થશે, પ્લસ બીજું NO2 નીચે એડ થશે. બરાબર, એવી રીતે બે વસ્તુ મળશે. બરાબર, આ મંદ HNO3 વડે હતું. હવે સાંદ્ર HNO3 વડે આપણે કરીશું. બરાબર, તો એનાથી શું મળશે આપણને, 2,4,6 ટાઈ નાઇટ્રોફિનોલ મળશે. બરાબર, તો આ ફિનોલ છે OH વાળો, એનું સાંદ્ર HNO3 વડે થશે. તો શું થશે, OH તો અહીંયા આગળ રહેશે, અને આગળ 1, 2 અને 3 સાઈડે શું આવશે, NO2 આવશે. 3 સાઈડે શું આવશે, NO2. મંદમાં શું હતું, શું યાદ રાખવાનું, મંદમાં ખાલી એક બાજુ NO2 આવશે, પ્લસ કરીને નીચે NO2 આવશે. પણ એ મંદમાં હતું. બરાબર, સાંદ્રમાં શું આવશે, NO2 આ બાજુ 3 જગ્યાએ એક સાથે આવશે. ઓકે, તો આવી રીતે યાદ રાખવાનું. ઓકે, પછી ડાયરેક્ટ બ્રોમિનેશન શીખીએ. તો બ્રોમિનેશનમાં પહેલાં ફિનોલમાંથી બ્રોમોફિનોલ બનશે. એની અંદર શું થશે, તો કે ફિનોલની જો CHCl3 જોડે આપણે પ્રક્રિયા કરાવીશું તો શું મળશે આપણને, મોનોબ્રોમોફિનોલ. જે ફિનોલ છે એની આપણે Br2CH2 જોડે પ્રક્રિયા કરાવીશું તો શું મળશે, ખાલી એક Br અહીંયા આવશે અને એક Br નીચે આવી જશે, બસ પતી ગયું. ઓકે, પછી ટ્રાયબ્રોમોફિનોલ, એનાથી શું મળશે, 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ. ઓકે, એમાં શું થશે, આ જે ફિનોલ હશે OH વાળું એમાં આપણે 3Br2 યુઝ કરીશું તો શું થશે, 3 જગ્યાએ Br આવી જશે. ઓકે, અહીંયા આગળ આ બાજુ Br હતું, નીચે Br હતું, અને આની અંદર 3 બાજુ Br આવી જશે અને 3 HBr છૂટું પડશે. ઓકે, તો આવી રીતે આ બધા યાદ રાખવાનું છે, ખાલી દોરવાનું છે ને અમુક વસ્તુ યાદ રાખવાનું છે કે અહીંયા આગળ NO2 હતું, જ્યારે આપણે નાઇટ્રેશન કરીશું ને ત્યારે યાદ રાખવાનું HNO3 લેવાનું, એકવાર મંદ એકવાર શાંત. જ્યારે મંદ લઈશું ત્યારે એકવાર NO2 આ બાજુ આવશે, એકવાર NO2 નીચે આવશે. સાંદ્ર લઈશું તો 3 બાજુ NO2 આવી જશે. બરાબર, જ્યારે બ્રોમિનેશન કરીશું તો Br યાદ રાખવાનું. ઓકે, પહેલું બ્રોમોફિનોલ બનાવીશું તો એકવાર Br આ બાજુ આવશે, એકવાર Br નીચે આવશે. પછી ટ્રાયબ્રોમોફિનોલ બનાવીશું તો 3 બાજુ Br આવી જશે. બરાબર, તો આવી રીતે યાદ રાખવાનું છે. ઓકે.